જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે આજે જઈ રહ્યા છીએ કુંબલી માટે. આટલી જ વારમાં અમને અમારા મિત્રો તેડવા આવી ગયા છે અને એ પણ સામે વ્લોગ બનાવે છે અને અમે પણ બનાવીએ છીએ. ચાલો જોઈએ. અમે અમારા ફ્રેન્ડ્સની રાહ જોતા હતા. એ આવે ત્યાં સુધીમાં અમે ઊભા હતા અને એક ફ્રેન્ડનો ડાયલોગ સાંભળો. ચકલા કોઈ દી બાજ નો બને, ખદડા કોઈ દી ખમે નહીં ને મરદો કોઈ દી પંખે ના લટકાયો. અને ડાયલોગ સાંભળીને આપણે નીકળી ગયા છીએ કુંબલી તરફ. હવે વિચારી લીધું હતું કે હવે તો કુંબલી જ જવું છે, તો કુંબલી જ નીકળી પડ્યા. અને ભાઈબંધ મિત્રો અમે હસીક મજાક કરતા કરતા નીકળી પડ્યા છીએ કુંબલી માટે. અને અમારાથી એક આ નતું હચવાતું. અને પહોંચી ગયા કુંબલી અને નીકળી ગયા છીએ નવલખા તરફ. ત્યાં રીલ્સ બનાવશું, વિડીયો બનાવશું અને હાલીને જઈએ છીએ. લોકેશન જુઓ તમે, કેવું ખૂબ સરસ મજાનું છે. ભાઈબંધ મિત્રો અમારી સાથે છે, જોઈ લેજો. કેમ બાકી ઘટે નહીં કાંઈ, એ જોઈ લે. અને એમાં અમને હસી મજાક કરવામાં અમારા ગ્રુપને તો કોઈ પહોંચે જ નહીં. એટલા હસાવે વાતું પૂરી. એકવાર આવો અમારી મહેફિલમાં, મોજે દરિયા ઘટે નહીં કાંઈ. ચાલો જોઈએ. અને આ તો અમારે હચવાતું જ નતું. અને અડી કાઢીને ઓલાને સરપ્રાઈઝ દેવા જાય કે લાવ સરપ્રાઈઝ દઈ દો. ઓલાને ખબર પડી કે અડી કાઢીને આવતો લેતો જા. કેમ છો ભાઈ? અને આવી ગયો છે નવલખો અને અમે ચડવા માંડ્યા છીએ ફૂલ ફ્રેન્ડ્સ સાથે. અને ગાઈસ તમે નજારો જુઓ. હા. હું અને મારો મિત્ર ચડી ગયા છે કુંબલીના નવલખા માથે. અને નવલખાને અમે આજે જોશું કેવું છે. માણસો ને પબ્લિક બહુ આજે સારું છે, કેમ કે રવિવાર હતો એટલે. અને અમારો મિત્ર અહીંયા સામે વ્લોગ બનાવે છે અને અમે પણ બનાવીએ છીએ. એ જોઈ લે, હામા ભેગા થયા. અને અમે બધા નીકળી ગયા છીએ રીલ્સ બનાવવા. અને આ ભાઈ ઇશારા કરે છે એને ક્યાંક જવું છે, તો એને અમે ત્યાં પર લઈ જશું. અને તમે અમારા ભેગા નજારા ચાલો જોતા આવો. ચાલો જોઈએ. આ અમારો ભાઈ એનો ફોટો પાડવા જાય છે ને હમણાં બાયલાની જેમ ઊભી જાય. જો ઊભી ગયો જો. અને હવે આપણે જઈશું રીલ્સ બનાવવા. તો હાલો જઈએ રીલ્સ બનાવવા માટે. અને અમારી રીતના અમે ચાલુ થઈ ગયા છીએ રીલ્સ બનાવવાના. આ ભાઈ તો હાથમાં નથી રહેતો. અને હજી અમારે એક ભાઈને દિલ ખુશ થઈ ગયું, તો કંઈક બોલવું છે, તો સાંભળો. હેલો ગાઈસ, અમે દર રવિવારે
બુદ્ધેશ્વર છે, ત્રિવેણી છે, એવા અલગ અલગ સ્થળે જઈને વિડીયો ઉતારીએ છીએ. તો આપ સબને મહેરબાની કે લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે કુંબલી ચડવા માટે જઈશું, થોડોક આરામ કરી લઈએ અને પછી જઈએ કુંબલી ચડવા માટે. ચાલો જોઈએ. હું અને પરમ મિત્ર બેસી ગયા છીએ અને બીજા ફ્રેન્ડ્સ એની રીતના સૌની જગ્યા પકડીને બેસી ગયા છીએ અને ચાલો હવે કુંબલી માટે ચડીએ કેમ કે રેસ્ટ થઈ ગયો અને રેસ્ટ કરીને આપણે નીકળી ગયા છીએ કુંબલી ઉપર ચડવા માટે આશાપુરા માતાજીના મંદિરે. અને આ મિત્ર અહીંયા બેઠો છે કેમ કે એ ફ્રેશ થઈ ગયો છે, એટલે હવે તો કોઈ ખોટું ના સમજતા, આ બરોબર જ કરે છે કે જવું એને નથી. અને હવે અમે કુંબલી ચડવા માટે જઈ રહ્યા છીએ અને વચમાં શોપિંગ કરવાનું આવે છે, તો કોઈને શોપિંગ કરવી હોય તો અહીંથી જોઈ લ્યો. અને ફાઇનલી અમે નીકળી ગયા છીએ 999 પગથિયા ચડવા માટે કેમ કે હા ફ્રેન્ડ્સ, અહીંયા 999 પગથિયા છે. ગિરનાર જાવ તો 9999 પગથિયા છે અને અહીંયા 999 છે. અમે અમારા ફ્રેન્ડ્સ નીકળી ગયા છીએ અને અમારાથી કાંઈ નહોતું હચવાતું, એટલે નહોતું જ હચવાતું. જ્યાં કેમેરો જોયો નથી ને ઉછાળા કરવા માંડ્યો નથી. અમારે કાંઈ ભાઈ જેવું આવી ગયો તો જાડું ઠંડુ વાતું પૂરી હતી હાવ. અને અમારી પાછળ પણ એક ભાઈ અમારો બ્લોગ બનાવે છે, તો એની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જેમ બને એમ સબસ્ક્રાઈબ કરજો. અને અમે ફ્રેન્ડ્સ જોડે નીકળી ગયા છીએ. ચાલો જોઈએ. આવા નિશાળની જેમ બધા એક એક આવા જો ચાલુ થયા, જો આ તો જો. અને આની તો વાતું પૂરી. અરે હાલી ગયો ભાઈ, તારું ખરેખર ગધડીના પણ હાલી ગયું. અને અત્યારે બધા ફોર્મમાં હાલવા તો માંડ્યા છે, પણ આગળ જઈને જોજો તમે કેમ કે ઉપર જવાનું છે, કેમ કે ત્યાં શ્વાસની તકલીફ તો રહે જ, એટલે બધા હાફી રહેવાના છે. બિચારા ઉપરથી લાગે છે કે મારા મિત્રને હજી ફ્રેશ થવા જવું પડે એમ લાગે છે, પણ વાંધો નહીં આવે કેમ કે એ ઉપર હાલીને જાય છે, એટલે કદાચ તો વાંધો નહીં જ આવે. તો જોઈએ આપણે. અને મિત્ર કંઈક વાતું ચીતું કરતો આવે છે કે મને આવી રીતના આમ તકલીફ છે, તો અમે એ દાંત કરતો કહેતો હતો. અને હવે ફ્રેન્ડ્સ ખાલી તમે નજારો જુઓ. એ જોઈ લે કે દાંતું કાઢી માથા હોવાય. તમારો ભાઈ તો હાફી રહ્યો છે અને પાછળ શૂટિંગ કરે છે અમારા મિત્ર જોયું. અને આ મિત્ર પણ થાકી ગયો છે, તો એ ઈશારો મૂકતો નથી. નજારો જુઓ તમે ખાલી મિત્રો, નજારો એમ છે. બાકી આવો કુંબલી ઉપર ચડવા માટે ખૂબસૂરત છે જગ્યા, તો ઘટે નહીં કાંઈ. અને પાછળ અમારા મિત્રો આવે છે ધીમે ધીમે. એ આવી રહ્યા હતા તો ધીમે ધીમે આવે છે. અને પરમ મિત્ર બે આવી ગયા છે, ધીમે ધીમે આવતા હતા કેમ કે શ્વાસ તો ચડી જ જવાનો છે, એટલે ધીમે ધીમે આવતા હતા. હમ વ્લોગ અત્યારે જોઈ લે ગધડીને. અને અમે હવે ચાલુ કરી દીધું છે પાછું હાલવા જવાનું. અને મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં મિત્રો, એટલે વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. હેલો ગાઈસ, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.